હલ્દી સેરેમનીમાં ફૂલ બ્રાઇડલ વાઇબ, મ્યુઝિક, મસ્તી એન્ડ ગ્લો, એન્ડ સડનલી બૂમ, સ્કિન રેડ થઈ ગઈ. ટેન્શન 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 બીકોઝ હજી મહેંદી, સંગીત અને વેડિંગ ફંક્શન તો બાકી જ છે. કંઈક આવું જ થયું પ્રિયંકા ચોપરાની સિસ્ટર ઇન લો સાથે, અને ત્યારે જ સમજાયું કે બધા ટ્રેડિશનલ રિચ્યુઅલ બધી સ્કિન માટે સેફ નથી, કારણ કે રેડીમેડ હલ્દી પેસ્ટમાં કાચી હળદર, ચણાનો લોટ અને ફ્રેગ્રન્સવાળા ઇસેન્શિયલ ઓઇલ્સ હોય છે. ખાસ કરીને ઓઇલી એક્ને પ્રોન સ્કિન પર આ પેસ્ટ લગાવવાથી પોર્સ બ્લોક થાય છે, સ્કિન પર ઇન્ફ્લામેશન અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસના ચાન્સીસ વધે છે. આના સિવાય હળદર જ્યારે પ્યોરલી ઓર્ગેનિક નથી હોતી, જે મોસ્ટલી નથી જ હોતી, અને એડ કરેલા કલર્સ અને પ્રિઝર્વેટિવ્સના લીધે સ્કિન બર્નિંગ, ઇચિંગ, રેડનેસ અને ઘણી વખત તો ઇન્ફ્લામેશન પણ થઈ શકે છે. એટલે જો તમારી સ્કિન ઓઇલી, એક્ને પ્રોન કે સેન્સિટિવ સ્કિન છે તો આવી રેડીમેડ હલ્દી પેસ્ટ તમારી સ્કિનને ગ્લો નહીં પણ ડેમેજ કરી શકે છે. પણ રિલેક્સ કરો, કારણ કે ગ્લો તો આવશે જ, કારણ કે મેં એના માટે એક બ્રાઇડલ સેફ હલ્દી પેસ્ટ બનાવી છે. તો કમેન્ટ કરો રેસીપી, હું તમને હલ્દી રેસીપી શેર કરી આપીશ. અને આવી જ વેડિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.